તો બેન હું તો નાળા છડી પહેરવાની પણ ના પાડું છું. તમારા હાથમાં નાળા છડી છે, આમ હાથ કરો, કેમેરાની સામે આમ હાથ કરો. જો તમારા નાળા છડીમાંથી દોરો લબડે છે. હવે એમાં તમે જ્યારે ચા, કોફી, દાળ, શાક એવું કંઈ પણ ખાઓ ત્યારે એમાં પડે ને પડે. અને એની અંદર હું એક વાત એ પણ કહું છું, કદાચ મને એવું લાગે છે કે તમે રોટલી તો બનાવતા જ હશો, પણ ઘણા લોકો એવું કહે છે કે મારા મમ્મીના હાથની રોટલી મને બહુ ભાવે. હવે કારણ શું? એના મમ્મીએ આ નાળા છડી પહેરી હોય. તમને એ ખબર છે મેક્સિમમ નાળા છડીમાં ધૂળ ભરેલી હોય, પસીનો હોય. હવે એ લોટ બાંધે એટલે નાળા છડીની બધું અંદર જાય, એટલે આપણે એવી રોટલી ખાઈએ એટલે સારું લાગે. તો નાળા છડી તમારે પહેરવી છે તો એવી રીતે પહેરો કે તમે કંઈ પણ લોટ બાંધો છો કે કંઈ રસોઈ કરો છો એમાં એનો છેડો ના પડવો જોઈએ. અને દર 15 દિવસે નવી પહેરવાથી એની અંદર કોઈ મેલ ના હોય, એની અંદર કોઈ ધૂળ ના હોય. અને નાળા છડી પહેરવી જ એવી વાત નથી. તમારે પહેરવી છે, સારું લાગે છે તો પહેરો, પણ એનો મતલબ એ નથી કે એવી રીતે પહેરો કે ઘણી નાળા છડીમાં તો કલર જ ઉડી ગયા હોય છે. ઈસવીસન પૂર્વે પહેરેલી નાળા છડી દેખાય છે, તો એ ન કરો. એટલે મેં જયારે તમારા હાથમાં જોઈ એક આગળ કાળા કલરનું એક પાછું પહેર્યું છે તમે, કે બ્લેક કલરનું કોઈ પહેરીએ તો નજર ન લાગે. ઘણા લોકો પગમાં પણ પહેરતા હોય છે, ગળામાં પણ પહેરતા હોય છે. એટલે જનરલી મેં તો એટલે પહેરું છું, હું મંદિરે ગઈ હતી ને એમને પહેરાયું હતું એટલે મેં પહેરીને રાખ્યું છે. હું એનો વિરોધ નથી કરતો, કોઈ મંદિરે જાઉં પહેરાવે એનો વિરોધ નથી કરતો, પણ અઠવાડિયા 10 દિવસમાં કાઢી નાખવાનો. એનો કલર જતો રહે ત્યાં સુધી એની અંદર એટલી ધૂળ ભરાઈ હોય. અને વાત તમારી સાચી છે. પહેલી વાત તો એ છે, નજર તો ક્યારેય નથી લાગતી. અને નજર કદાચ લાગે પણ, માની લો 1 મિનિટ માટે કે નજર લાગે છે, તો તમે જ્યારે સ્નાન કરવા બેસો છો ત્યારે સ્નાન કરતી વખતે એક ચપટીક મીઠું અને એક ચપટીક હળદર જો નાખી દેશો તો ક્યારે પણ તમને નજર નહીં લાગે. એવી જ રીતે ઘણી વખત ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે અમારા બાળકો બહુ હાઈપર છે. ઇવન આપણે પોતે પણ, હું એવું નથી કહેતો, તમારી ઉંમરના દીકરીને પણ, દાખલા કે તમે તમારા કામની અંદર બહુ જ કામ કરો છો, બહુ જ મહેનત કરો છો, ઘણી બધી વખત તમને સ્ટ્રેસ આવે છે. એ સ્ટ્રેસ આવે છે એના માટે શું કરવું? તો વન્સ ઇન અ વાઇલ, કદાચ માની લો કે તમારી બર્થડે છે ત્યારે 12 મહિનામાં 1-2 વખત દૂધથી નાહવાનું રાખો. તમારા ઘરમાં તમારા બાળકો જો ચંચળ છે, વધારે એક્ટિવ છે, ઘણા છોકરાઓ હાઈપર એક્ટિવ હોય છે, ઘણા છોકરાઓ બહુ લેઝી હોય છે, તો એને શું કરવાનું? એની બર્થડે હોય તે દિવસે દૂધથી નવડાવો તો એનામાં બહુ જ પરિવર્તન આવશે. તમારા જીવનમાં માની લો કે ક્યારેક એવું લાગ્યું કે તમે બહુ મહેનત કરો છો, સક્સેસ નથી મળતી, તમારે સ્ટ્રેસમાં રહો છો, તમને આજુબાજુમાં જે તમારા કલીગ છે એનાથી કંઈ ને કંઈ તકલીફ છે, તો દૂધથી નાવ. દૂધ એ એક એવી પવિત્ર વસ્તુ છે કે દૂધથી જ્યારે તમે નાવ છો, અચ્છા હવે દૂધથી એટલે ઘડો ભરીને દૂધ નહીં લેવાનું, એક નાનકડો લોટો લો, લોટામાં અડધો લોટો દૂધ, અડધો લોટો પાણી, એ મિક્સ કરી અને તમે, દાખલા તરીકે તમે છો તો તમે તમારા મમ્મીને કહો કે તમે જ્યારે તમારા બાથરૂમમાં નાવા બેસો છો ત્યારે તમારી ઉપર આમ અભિષેક કરતા હોય, એવી રીતે લોટો પકડીને અભિષેક કરે, પછી તમારે નહીં લેવાનું. તમારા બાળકને નવડાવો છો ત્યારે બાળકને ત્યાં પાટલા ઉપર બેસાડી બાથરૂમમાં અભિષેક કરો છો, એવી રીતે કરો. અને પછી તમને સાહેબ હું તમને એવું ચોક્કસ કહી શકું કે તમે મને ફોન કરીને એમ કહેશો બાપુ ચમત્કાર થયો. આની અંદર, આ દૂધની અંદર એવું તત્વ છે કે તમને પોઝિટિવ બનાવે છે. એટલે જે કંઈ પણ તમારી સાથે જે સિચ્યુએશન થઈ રહી છે ને, એ સિચ્યુએશનમાં તમે હાઈપર થઈ જાઓ છો, એટલે તમે કોઈની સાથે બાખડી પડો છો, અથવા તો તમે પોતે, તમને જે રિઝલ્ટ મળવું જોઈએ નથી મળતું એટલે તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો. એવું ને એવું બાળકો માટે છે. બાળકો બહુ હાઈપર થાય છે તો એ થોડા મેચ્યોર થવા માટે બસ આટલું કરશો. આના માટે કંઈ પૂજા પાઠમાં બેસવાની જરૂર નથી, દાન દક્ષિણા દેવાની જરૂર નથી, આના માટે કંઈ કોઈની પાસે જવાની જરૂર નથી. બસ માત્ર તમે આટલું કરશો ને તો પણ તમારા જીવનમાં આવતી આવી ઘણી બધી સમસ્યાઓ દૂર થશે અને થઈ જ જશે. એટલે બાપુ જેવી રીતે તમે દૂધવાળું કહ્યું એવી રીતે એક તો સૂર્યનારાયણને વહેલી સવારે ઉઠીને જળ ચડાવવું, એનાથી પોઝિટિવિટી આવે, એક આ પણ સમજવું છે, એનું સાયન્ટિફિક રીઝન. અને આ સાથે લાસ્ટ ક્વેશ્ચન કે નેગેટિવિટી અત્યારે વધી રહી છે ગમે તે જગ્યાએ. આપણે સાંભળ્યું છે કે મને મજા નથી આવતી, મને સ્ટ્રેસ આવે છે, મને ડિપ્રેશન આવે છે, મને મારા કલીગ્સ સાથે નથી મજા આવતી. તો આ બધામાંથી આપણે પોઝિટિવ રહેવું છે, આપણે આપણી ઓરાને પોઝિટિવ બનાવી છે, તો શું કરવાનું? તમે આ બધું જ પૂછ્યું, એમાં પેલો લાસ્ટ ક્વેશ્ચન આવ્યો ને ત્યાં મારો મોતિયા મરી ગયા. આ લાસ્ટ ક્વેશ્ચન નહીં, હજી 10, 12, 15 સવાલો પૂછો બેન. વાત એવી છે, સૂર્યનારાયણની પૂજા કરવાની. જો ઉગતા સૂર્યના દર્શન કરો તો તમને આનાથી એનર્જી મળે છે. ખાસ કરીને દીકરી હોય, સવારે ઉગતો સૂર્ય હોય એ વખતે 2 હાથ આમ રાખી ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ 11 વખત બોલી 2 હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો. પિગમેન્ટેશન નહીં થાય.
પિગમેન્ટેશનનો જેને પ્રોબ્લેમ હોય, જે દીકરીઓને ઉગતા સૂર્યની સામે 11 વખત ઓમ સૂર્ય દેવાય નમઃ બોલવાથી પિગમેન્ટેશન નહીં થાય. ઘણા લોકોને પાણી ચડાવવાની તકલીફ થાય છે, ઘણા લોકો પાણી ચડાવી નથી શકતા, ઘણા લોકોને શરમ આવે છે. તો ઉગતા સૂર્યને દર્શન કરવાથી પણ તમારી અંદર એક પ્રકારની એવી એનર્જી આવે છે કે જેનાથી તમે હંમેશા સક્સેસ થાવ છો. ઓકે. અને બીજી એક વાત કે કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે યાર હંમેશા મને નેગેટિવિટી સતાવે છે કે મારા જીવનની અંદર આ બધા પ્રોબ્લેમો છે, તો જે આપણે કલર કીધા ને એ કલર પ્રમાણે તમે કપડાં પહેરશો તો તમારી અંદરથી નેગેટિવિટી દૂર થશે, સૂર્યના દર્શન કરશો તો દૂર થશે. અને હંમેશા એવો વિચાર કરો કે મારે મારા જીવન દરમિયાન કોઈના પણ કામમાં આવવું છે, મારે જીવનમાં ક્યાંય પણ કોઈની સાથે જો હું નિમિત્ત બનું કોઈના સારામાં, એવું કાર્ય કરવું છે. શક્ય હોય તો મંગળવારે સાંજે હનુમાન ચાલીસા બોલવાનું રાખશો તો તમારા જીવનમાં નેગેટિવિટી નહીં આવે અને નહીં આવે. અચ્છા, એટલે આ બધું કરતા રહેવું જોઈએ, થોડું સ્પિરિચ્યુઅલ પણ બનવાનું છે, આપણું ધ્યાન રાખવાનું છે. અને જે મિસકન્સેપ્શન હતી ઘણી બધી, લાઈક કે આ ના કરવું જોઈએ, બધું તમે ક્લિયર કર્યું એટલે ખૂબ જ મજા આવી. તો બાપુ અમારી સાથે જોડાયા અને આપે જે જ્ઞાન આપ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી. જી, તો આપણી સાથે જેમણે દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી છે શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુ આપણી સાથે જોડાયા હતા, તેમની સાથે વાતો કરી, ખૂબ જ મજા આવી. જે સૌથી વધારે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, અંકશાસ્ત્રી કહો, એસ્ટ્રોલોજર કહો કે પછી મોટિવેશનલ સ્પીકર કહો, જેને આપણે વાત કરી, આપને જે ગેરસમજ હતી તેને ક્લિયર કરી છે અને આપણે પણ ખૂબ મજા આવી છે. બસ આવી જ હસ્તીઓને અમે આપના સુધી મળાવતા રહીશું અને આપને જે ગેરસમજ છે, કન્ફ્યુઝન છે તે ક્લિયર કરતા રહીશું. બસ આપ જોતા રહો. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.